અને અહીંયા અલગ ધણીની આરતી થતી હતી, 4 જુગનું વાયક હતું. અને જેટલા બેઠા છો ને એકવાર તાળીઓ પાડો. અને બાપ અહીંયા રામદેવજી મહારાજ છે, પણ પોકરગઢનો રામદેવજી મહારાજ બાપ એમ થાય કે જામગઢકાની અંદર મારો પાઠ થઈ રહ્યો. અને બાપ ન્યાથી આંકડો પાડે અને ધણી જો અહીંયા ન આવત મારા રામદેવને કોઈ માને નહીં બાપ. એટલે કંકુ રે કેસર નારે રામા પીરને સાધના રે સંતા. सोना केरा पाट धनीना सोना केरा था सोना ने सिंहासन बैठा मारो रत्नावली लावे था पास नहीं रोड मां कोरी बाहुल रे वरता पास नहीं रोड मां कोरी वाला बाहुल रे वरता जय जय पीर रामा प्रभु जय जय पीर रामा अधम उदाहरण देवा अधम उदाहरण देवा हिंदवा पीर रामा ओम जय जय पीर रामा क्या विधान दा जो उस्ताद रामदेव जी महाराज जादू आपे बाबा हाँ साउना हाँ खान भाई ने मोदा धनीना रूपा के राधा रूपा ने सिंहासन बैठा मारो नाकड़ा गिरा रूपा ने मारो नकड़ांगी 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 हरिश्चंद्र लावे वाला गुरु नी सेवा हरिश्चंद्र लावे वाला गुरु नी सेवा तारामती लावे था
સવારી ધોળી ધજાવાળા રે ધોળી ધજાવાળા બાંગે ભીડ ભક્તોની બાંગે ભીડ ભક્તોની પરગટ પરસાળા ઓમ જય પીર રામા ઓમ જય જય પીર રામા જય પીર રામા અદમ ઉદાહરણ દેવા અદમ ઉદાહરણ દેવા હિંદવા પીર રામા ઓમ જય જય પીર રામા ત્રાંબા કે રાગોને પાટ ધણીના ત્રાંબા કે રાથા ત્રાંબાની સિંહાસન બેઠા મારો લાકડાંગી યુધિષ્ઠિર લાંબે વાલા યુધિષ્ઠિર લાંબે લાંબે યુધિષ્ઠિર લાવે વાલા ગુરુની સેવા દ્રૌપદી લાવે થાળ આવા નાવરે એક કોડમાં કોરી આ ભલરે વરતા માટી કેરા માટ ધણીના માટી કે રાથાળ માટીને સિંહાસન બેઠા મારો લાકડાંગી બલિરાજા લાવે વાલા ગુરુની સેવા વિદ્યાવલી લાવે સાધુ વીરને જાણ્યું સંત વીરને જાણ્યું આવા તું ભાઈ ભીડ્યું એક ભગવતી આ મસોની વાત મસોમાં આજ જુનાગઢની અંદર ભગવતી આ મસો બેઠી તો આ મસોમાં જુનાગઢમાં કેમ આવ્યા આ ભગવતી આ મસો કોણ હતા માં મસો પણ બેટી બેટી મને ભણ માં અરે બેટી નથી મારું નામ સુંદર ભવાની એ સેલતી અરે આઈ મસો મારું નામ મોટા ભાઈ ભરવાડ મેવાડા હા મેઘા બાપા મેવાડા નામ 12 વાગ્યા મસો નો ધૂપ કર્યો અને મેઘા બાપા મેવાડા આ મસો ને વાતો કરવા માટે આ મસો પણ માં
આજ મેઘો મેવાડો તને આજ મને વસન આપી દે આ દોઢ લહેર આપી દે પણ મસો જોજે મારે જૂનાગઢમાં 108 દીકરીનો જંગ વિવાહ કરવો પણ મસો તું મોર થાન પાછળ અમે ભરવાડો આલે પણ મસોએ કીધું દાદા મેઘા મેવાડા જૂનાગઢમાં જંગ વિવાહ આદરી દે મસો ભેગી છે મેઘા બાપા મેવાડા કીધું કે આય મસો ત્યાં તો ગોરી સુબાનું રાજ હાલે બાપ કાલ જોજે હો કોઈ શેરમાં હોડું ન પડે અને દેદી મસોએ કીધું કે મેઘા મેવાડા સાંભળ મારી મસોની વાત સાંભળ પણ હાબર મેઘા મેવાડા દુખિયા ને ગાડે બેહી જાવું મસો આય મેઘા મેવાડા ના હારાના ગાડે હાવ બેહી જાય સાવકાના ગાડે હાવ બેહી જાય પણ મારો દુખિયો હોય અને જગતમાં આજ મસોને સમરે અને દુનિયાને છેડે વિયો ગયો હોય મારી માથે ભાવને ભરોસો રાખે અને જગતમાં આંખમાંથી આહુડું જો પાઇપને ભૂગે મન મસોર ખોટ દાદા મેઘા મેવાડા ભરવાડ ને ગામે ગામ 108 દીકરી ભેગી કરી જૂનાગઢ વિયોજા અને જંગ વિવાહ આદર જગતમાં બાપ આંખમાંથી આહુડું પાઇપને ભૂગે મન મસોર ખોટું પડ્યું દાદા મેઘા મેવાડા દલ ઉગે નીકળી જા અને હવારે દલ ઉગે મેઘા બાપા મેવાડા ગામે ગામ ભરવાડું ભેગા કર્યા હો 108 દીકરીઓ લઈને જૂનાગઢ આવ્યા જૂનાગઢ ને પાદરમાં પડાવ નાખ્યા ધીમી ધીમી સુબાને ખબર પડી ભરવાડો જંગ વિવાહ કરાવ્યા 108 દીકરીઓના પણ જોયું સુબો આવ્યો ભરવાડો કોને પૂછ્યું મારું સુબાનું રાજ હાલે હું આવ્યા છો સુબા અમે તો 108 દીકરીનું જંગ વિવાહ કરવા આવ્યા છે મને પૂછવું જોઈએ એનો રાજા છે વાત બધી હાસી પણ અમે 108 દીકરીનું લગ્ન થાય અમે નીકળી જાય કે નહીં અને સુબાએ આમ ધીમી ધીમી નજર કરીને 108 દીકરીમાં એક દીકરીની માથે બુરી નજર સુબાએ કરી હો તમ તમારે જંગ વિવાહ કરો મારી કોઈ ના નથી પણ 107 દીકરીઓ ના થાય 8માં ન થાય આ દીકરી કોની છે જોયું તા તો રૂપ નો અંબાર નામ દેવલ નામ અને જોયું તા તો મેઘા બાપા મેવાડા ની દીકરી દેવલ એનું નામ ઓહો આ દેવલ છે ને મારી બેગમ સા બનાવી મારા રાજમાં લઈ જાવી તમ તમારે જંગ વિવાહ કરો મારી ના નથી બધાએ કીધું ઓહો દેવલ ને લઈને વિજય ને આજ મસો બોલી ગઈ છે હું કરું પણ મેઘા બાપા મેવાડાએ કીધું કે એમ કરો સુબા હવાર દી ઉગે ને મારી દેવલ ને લઈ જાયજો પણ એક રાત રોકાવા દો અમારી ભેગી એક રાત રોકાય હવાર લઈ જાય સુબો કે હવાર પડતા હું વાર લાગે લઈને સુબો નીકળી જાય પોતાના રાજમાં જાય 10 વાગ્યા 11 વાગ્યા 12 વાગ્યા મસો નો ધૂપ કર્યો ભરવાડો ભેગા થયા છે આંખમાંથી સોધારા એ મેઘા મેવાડા તો કેતો તો ને મસોએ વસન આપ્યું મસોએ 1,500 આપી ક્યાં ગઈ તારી મસો ક્યાં ગઈ મસો આજ બાપ આજ તારી દીકરી દેવલ ને લઈ જાય બાપ અને તેજી મેઘા બાપા મેવાડાએ કીધું કે એ મસો છેતરી ગઈ પારકા ગામને પાદરમાં મસો સીતરામ ને જાદા મસો તને હું નહીં મારું ભરવાડ નહીં માને મસો આય મસો દેવ હું તો નહીં માનું પણ મારું સમાધાન નહીં માને જા મસો આજ મેકો મેવાડો મેણા પછી આય મસો મેણા મારે અને 12 વાગે ધૂપના દોવાડે ભાઈ મસો કે બે અવાજ કરો ગાય મેઘા મેવાડા મન મસો નો હોય કોણ હું તો ભૂરી મસો છો ખાલી નાગણ મસો
એ મેઘા મેવાડા જગતમાં આજ મેં તને કીધું છે તું જૂનાગઢ આવ્યો છે તને સુબો કહી ગયો છે ને જગતમાં બાપ હે ભરવાડું જગતમાં આંખમાંથી આજ મસો બોલી ગયો હોય અને આંખમાંથી આવડું જો પાઇપણે ફૂગવા તો મન મસોન ખોટ પડી હોય જા જા ભરવાડું સવારે દી ઉગે અને અહીંથી નીકળી જવા કાળો ઉનાળો ભગા એટલું મંડો ભાગવા અને ધોરાજીની બાજુમાં તરવડા ગામ અને ભાદર ઠેકી જાવ અને ભાદર ઠેકી જાવ જો કારે ઉનાળે બે કાંઠે ભાદર નો કાઢું તો મસો નો કાઢું તો મસો અને બાપ ભરવાડું ભાગ્યા ભરવાડું હવારમાં ભાગ્યા ઓજન ને ઠેકાવેલો ઓજન ઠેકી ગયા અને પેલી મસો ભલગામની પાસે માણેકવાડા ગામ ન્યા લશ્કર ને આડી ઉભી રહી ગઈ ન્યા લશ્કરી મસો કહેવાની જ્યાં જ્યાં મસો આડી ઉભી રહી ગઈ લશ્કર ને ન્યા માતા આડી ઉભી રહી ગઈ એમ કરતા કરતા ધોરાજીની બાજુમાં તરવડા ગામ અને ભાદર ને ઠેકવા ગયા નામથી સુબા આવ્યા અને મસો ભાદર વસારે બેહી ગઈ આજે બેઠી છે આડી ઉભી રહી ગઈ અને ભરવાડું આ કાંઠે વિયાવ્યા અને કાળે ઉનાળે બે કાંઠે ભાદર તેથી મસોએ કાઢી દીધો અને એકલું નહીં આજે ભાદર વસારે મસો બેઠી તેથી જંગ વિવાદ તરવડે થયો પણ આજે એમ કહેવાય છે કે બાજુમાં ભાદર ડેમ બીજો બન્યો અને સોમાહું આવે અને મંદિરનું છે ને શિખર ડૂબી જાય અને ધીમું ધીમું મહિને બે મહિને પાણી ઉતરે અને આજે બાપી મસોનો દીવો એમણમ છે તેજી દીવો થયો હજી કોઈ દિહારી કરીને દીવો નથી કરો ઈ મસો નથી કરો ઈ મસો આજે દીવો નથી કર્યો એમણમ દીવો છે પાણીનું આખું મંદિર ડૂબી જાય પણ મસોનો દીવો નથી ઉલાણો ઈ મસો દેવ છે પણ તમને ભરોસો હોય તો થાય ભરોસા વગર કોઈ ધર્મ કામ ન આવી માતા જો જુવારા મુખી બેઠી હોય ને આપણે બહાર કેમ દોડા કરતા ફલાણી માતાજી ને બહુ હારો છે હા બહુ હારો છે ન્યા જાય ને તો કે ન્યા 2 મહિના સારું થાય પછી ન્યાય પછી ભેગું ન થાય ને કે ઓ આમાંય કાંઈ નથી હાલો ફલાણી જગ્યાએ માતાજી ને બહુ હારો ન્યા જાય ન્યાય 2 મહિના જાય કે આમાંય કાંઈ નથી હાલો એ આખી જિંદગી અમુક જોવરામાં જ કાઢી નાખ્યું પણ જોજો બાપ આ કર છે ને ઈ ઓલી માતાએ એવું કીધું કે ભાઈ તું તારી કરનો નોથો મારો શેનો હતા મારો શેનો હતા આ તો થીગડું માર્યું મેં જગતમાં બાપ એક જન્મ દેનારી એક આને દુખી ન કરતા જન્મ દેનારી જો બાપ ભૂખી છે તો આ મઢમાં બેઠી ને ઈ નહીં ખાય જન્મ દેનારીને કોઈ દુખી ન કરતા તમારી જનેતા છે ને આ જગતમાં માથી મોટું કોઈ ન હોય માથી મોટું આ જગતમાં કોઈ નથી માને કોઈ દી દુખી ન કરતા અને માને બાપ જો કાયમ એ બાપ એને જમાડી દો ને ભાવથી અને જગતમાં બાપ ઈ માં મઢવારીને કે મારો દીકરો હોશિયારો ન થાય અને જગતમાં બાપ હોશિયારો થાય તો મઢમાં ધર્મ ન બેઠો તો મઢમાં ધર્મ હોશિયારો પણ ક્યારે કે જગતમાં બાપ તમારી જન્મ દેનારીને કોઈ દુખી ન કરતા જન્મ દેનારીને દુખી ન કરતા બાકી હવારમાં એક નિયમ પાડો એટલા બધા લાંબરિયાઓ બેઠા છે હું લાંબરિયો જ છું હવારમાં એક નિયમ પાડતા જાઓ આનો કોક અનુભવ કરો હવારે દી ઉગે આ મઢે ધક્કો ન ખાય તો કાઈ ને ઘીરે એના શક્તિના નામનો દીવો કરો હવારમાં 10-15 મિનિટ બેહો એની હામું આખો દી નથી બેવું 10-15 મિનિટ બેહો અને હવારમાં એને નમીને જાવ કોઈ પણ ધંધો કરવા નીકળી જાવ અને જગતમાં જો આખો દી નમવા દે તો લાંબરિયાની સગજ ન હોય લાંબરિયાની સગજ નમવા દે તો લાંબરિયાની સગજ આખો દી તમને ક્યાંય નમવા ન દી આ ધર્મ છે
અને હાજે પાછા રડીને પાછા આવો અને પાછો દીવો કરો ને પાછો 10-15 મિનિટ એનું વજન કરો. જગતમાં 400 મહિના વર 2 વરાનું વજન કરો અને જગતમાં બાપ જો રેટા વાણ નો હાલે મારી લાંબરીનું સગીત ન હોય. રેટા વાણ હાલે ક્યારે પણ એનું વજન કરો. તો મેં કીધું ને મફતમાં કાંઈ જડતું નથી. કાંઈક જોતું હોય તો કાંઈ ગુમાવવું પડે. આડો પડદો છે બીજું કાંઈ નથી. અને પડદો હટાવો તો કોઈક સદગુરુને ગોતી લઈ જાઓ તો એ તમને દેખાડી દે. કેમ આપણે દીકરીને વળાવી હોય ને ક્યાંક દીકરીને હક પણ કરવા હોય ને તો દીકરી હાટો હારો ધણી ગોતી. આપણે હાવ હારા કોઈ હારા ગોત્યા દીકરી વળાવી કોઈ કીધું ભાઈ હાવ હારા ગોતો હારા નહીં, ધણી હારો ગોતે. હારો ધણી જડી જાય ને એટલે હાવ હારા કોઈ પૈસા ભર્યા પછી મોફત જ મળે હાવ. એમ જો બાપ આપને કોઈ ખારો ધણી મળી જાય ને તો ધર્મ વાય ઉભા છે. બધા ખારો ધણી ગોતવો પડે. તમારે એક ટ્રાય મારજો. 2 દૂધના ગ્લાસ ભરી લેજો. એક જ ગાનું દૂધ અને 2 ગ્લાસમાં ભરી લેવું. એકમાં શાહીના ટીપાનું મેરવણ નાખવું ને એકમાં ન નાખજો. હવાર થાય 2 બગડી જાય. પણ એક આછે બગડી ગયું અને એકમાં મેરવણ નાખવાનું હતું એટલે એની રીતે બગડ્યું. મેરવણ નાખ્યું એટલે આછે બગડી ગયા. કઈ કામ આવે ભલા ભાઈ એને ઉકેડે નાખી દેવું પડે. પણ મેરવણ વાળો જડી ગયો હોય બાપ દૂધનો રંગ સફેદ છે. હવારે એમાં દહીં થાય રંગ સફેદ હોય પણ કિંમત વધી ગઈ. એ દહીંને તમે વલાવો એમાં માખણ થાય રંગ સફેદ છે પણ કિંમત વધી ગઈ. અને ઈ માખણને ગરમ કરો એમાં ઘી થાય રંગ એનો કિંમત ક્યાં પૂગી. અને ઈ ઘીની તમે જ્યોત કરો ને જેનું ભજન કરતા હોય બાપ એના દર્શન થાય. આવું મેરવણ વાળું જડે તો ભેગું થાય, નકર ભેગું ન થાય. મેરવણ વાળું જડે તો થાય, નકર તો આપણે તેમ કે ને આપણે કોઈ માણસ કે આ બાજુ ન જતો હોય એટલે સાયથી એ બાજુ જાય કાંઈક હૈસે વાળો જોવા જાય. ઈ ન કરવું. કેળો જે આપ્યો છે ને કેળે ચાલજો. હે મહાપુરુષોનો એ વાત છે. પણ લગ્ન ખીરા હોય ને વાત છે. સ્વયંવર સદગુરુજીના દેશમાં વાઈ મરજીવા હશે તે લગન ને માણસે મરજીવા હશે તે વિવાને માણસે અને એનો ઈજોને લગાર સ્વયંવર સદગુરુજીના દેશમાં ભાઈ. આ લગ્ન કોની હારે કરાવ્યા મહાપુરુષે? આપણા ગુરુએ લગ્ન તો કરાવ્યા કોની હારે? એ આપણે ક્યાં ખબર છે? આપણે તો ખાલી ધક્કા જ ખાય છે. ગુરુ તો ઘણું સમજાવે છે પણ આપણે એમાં ધ્યાન જ નથી દેતા. ગુરુએ લગ્ન કરાવ્યું. સુરતીનું હક પણ મારા ગુરુએ કર્યું અને ગુરુએ ઘર ગોતું કેવું એવું સુકૂન એવું ઈજોને અવિનાશ હાકર વેસાણી એ આશા આશા આવી જીવાતા પરણાવી બાબાજીએ મુએ ઘેરયાણી. આવી વાણી
કોડલા 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 સળંતારા ડીટા सदगुरु भगवान की सिद्ध रामदेव जी महाराज की आद्य शक्ति अम्बे मात की मेरड़े मात की वासरा डाडा की जग्या भौम की द्वारकाधीश की खाडू आयु खाखरे अरे धन आयु धन है मारी तू धड़िए दीवड़ा बरे अरे मारी वेगड़ नु आवी वासरा पोपट पारवा तणी राणा हवे रमतू मेली दे ए राणा हवे तो रमतू मैं ई डाडो वासरो है बोलो वासरा डाडा